વધુ એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે ઉમરેઠ તો 5 વિધાનસભા પરિણામોની સાથે સાથે ગુજરાતની ઉમરેઠ વિધાનસભા બેઠક પર આજે પરિણામ છે પેટા ચૂંટણી યોજાઈ હતી અને લઈને આજે પરિણામ છે તો પેટા ચૂંટણીના પરિણામને લઈને પણ તમામ અપડેટ્સ આપના સુધી અમે પહોંચાડતા રહીશું ઉમરેઠ વિધાનસભા બેઠક પર આજે પેટા ચૂંટણીનું પરિણામ છે તો ગુજરાતની ઉમરેઠ વિધાનસભા બેઠક પર પણ આજે મતગણતરી થશે અને આ બેઠક ઉપરથી ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના ઉમેદવારો વચ્ચે ટક્કર હતી ભાજપે હર્ષદ પરમારને મેદાને ઉતાર્યા હતા જ્યારે કોંગ્રેસે આ બેઠક પરથી ભૃગરાજસિંહ ચૌહાણને મેદાને ઉતાર્યા છે મારા સહયોગી રાહુલ ત્રિવેદી આ મુદ્દે મારી સાથે લાઈવ જોડાયા છે રાહુલ ગુજરાતની આ પેટા વિધાનસભાની ચૂંટણીનું આજે પરિણામ છે અને બંને પક્ષે કોનું પલડું આજે ભારી રહી શકે છે રાહુલ બિલકુલ જે પ્રકારે સમગ્ર દેશની અંદર 5 રાજ્યોનું વિધાનસભાનું જે પરિણામ જે છે આજે આવવાનું છે ત્યારે ગુજરાતની પેટા ચૂંટણી એટલે કે ઉમરેઠ આણંદ જિલ્લાનું આવેલું ઉમરેઠ વિધાનસભા 111ની જે છે આજે પરિણામ જે છે એ જાહેર થશે 9 વાગે જે છે એ સૌથી પહેલા બેલેટ પેપરથી તેની શરૂઆત કરવામાં આવશે ત્યારબાદ ઈવીએમ એ ટોટલ જે 22 રાઉન્ડ છે તેની મતગણતરી હાથ ધરવામાં આવશે ટોટલ જે 14 જેટલા ટેબલ જે છે તેની ઉપર આ મતગણતરી યોજાશે ઉલ્લેખનીય છે કે જે પ્રકારે મતદાન થયું હતું એ સમયે 306 જેટલા મતદાન મથકો હતા જેમાંથી 59.4% જેટલું મતદાન જે તે થયું હતું ખાસ કરીને આ જો વાત કરવામાં તો વલ્લભ વિદ્યાનગર આવેલી બીજે વીએમ જે કોલેજ છે ત્યાં મતગણતરી જે હાથ ધરવામાં આવશે ત્યાં પણ 3 લેયર સુરક્ષા જે છે ગોઠવવામાં આવી છે 700 જેટલા કર્મચારીઓ જે છે તે આ મતગણતરીની અંદર જોડાશે સાથે સાથે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જે છે ગોઠવવામાં આવ્યો છે જે મતગણતરીની વાત કરવામાં આવે તો 14 જેટલા કાઉન્ટિંગ ઓફિસર અને 14 જેટલા માઇક્રો સુપરવાઇઝરની અધ્યક્ષતામાં જે છે એ આ મતગણતરી તે હાથ ધરવામાં આવશે એટલે કે 22 જેટલા રાઉન્ડની અંદર ગણવામાં આવશે એટલે કે બપોર સુધીમાં આ સમગ્ર ચિત્ર સ્પષ્ટ છે કે આ જે બેઠક છે ઉમરેઠ વિધાનસભાની એ બેઠક કોને ફાળે જાય છે કારણ કે ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનું જ્યારે નિધન થયું હતું ત્યારે આ બેઠક જે છે ખાલી પડી હતી ત્યારે ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જ્યારે યોજાઈ હતી ત્યારે સાથે સાથે આ બેઠકની પણ ચૂંટણી જે છે તે યોજાઈ હતી અને ભાજપ દ્વારા હર્ષદ જે પરમાર છે તેમને ટિકિટ આપવામાં આવી હતી જ્યારે કોંગ્રેસ દ્વારા ભૃગરાજસિંહ જે ચૌહાણ છે તેમને ટિકિટ આપવામાં આવી હતી એટલે કે આ બેઠકનું પરિણામ પણ આજે જ્યારે બંગાળની અન્ય જે 5 રાજ્યો છે તેનું પરિણામ આવશે ત્યારે સાથે ગુજરાત વિધાનસભાની આ એક બેઠક જે પેટા ચૂંટણી યોજાઈ હતી તેનું પણ પરિણામ જે છે આજે આવવામાં આવશે આણંદની વલ્લભ વિદ્યાનગર જે કોલેજ છે બીજી વીએમ ત્યાં 9 વાગે જે મતગણતરી શરૂ થશે અને અંદાજિત 1 થી 1.5 વાગ્યાની આસપાસ જે સમગ્ર ચિત્ર છે એ સ્પષ્ટ રહેશે કે આ બેઠક છે ફરીથી ભાજપના ફાળે રહે છે કે પછી કોંગ્રેસના હાથમાં થાય છે તે સ્પષ્ટ રીતે જોવાનું રહેશે જી રાહુલ આપની પાસે અપડેટ મેળવતા રહીશું અને આપ જ્યારે પણ ગ્રાઉન્ડ ઉપર ત્યાં પહોંચી જશો ત્યારે પણ આપને અહીંયા કનેક્ટ કરીશું પરંતુ એક સવાલ એ પણ છે રાહુલ કારણ કે ઓલરેડી ઉમરેઠ વિધાનસભા ભાજપના કબજે હતી અને જે વર્તમાન જે તત્કાલીન ધારાસભ્ય હતા એમના જ આ પુત્ર છે હર્ષદભાઈ એમને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે અને એવું પણ સ્થાનિક લોકો એવું માની રહ્યા છે કે આ બેઠક પર ફરી એકવાર ભાજપ મેદાન મારી શકે છે બિલકુલ આ જે બેઠક છે એ ગોવિંદ પરમાર એટલે કે ભાજપના જ વરિષ્ઠ જે નેતા હતા તેમને જીતીને આવ્યા હતા અને ચાલુ જે વિધાનસભા સત્ર હતું તે સમયે તેમનું નિધન થયું હતું હાર્ટ એટેક આવવાને કારણે ત્યારબાદ આ વિધાનસભા બેઠક છે તે ખાલી પડી હતી અને ત્યારબાદ તેમના જ પુત્ર જે છે તેમને ટિકિટ આપવામાં આવી હતી ભૃગરાજસિંહ જે છે એ અગાઉ પણ ઉમરેઠ વિધાનસભામાંથી જે ચૂંટણી લડેલા છે પરંતુ તેમને ક્યાંક ને ક્યાંક હારનો સામનો કરવો પડ્યો ફરીવાર ભૃગરાજસિંહ ચૌહાણે જે છે ટિકિટ આપવામાં આવી સ્થાનિકો દ્વારા પણ જે પ્રકારે વિકાસના કામો ઉમરેઠ વિધાનસભાની અંદર થયા છે તેને ધ્યાનમાં રાખીને જે છે મતદાન જે છે કર્યું હતું અને એ જ પ્રકારે આ વખતે પણ ચોક્કસથી કહી શકાય કે આમાં ભારતીય જનતા પાર્ટીનું પલડું ફરીથી ભારે છે અને ફરીથી તેમની જીત થશે તેવી આશા વ્યક્ત જે છે તે ઉમરેઠના જે ઉમેદવાર છે તેમના દ્વારા કરવામાં આવી છે લોકો પણ એક તરફી એક પ્રકારનો પ્રયાસ કે વિકાસને જે મત આપવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો હતો તેને જ મત આપ્યો છે જેના કારણે જે મતદાન છે એ 59.4% જેટલું મતદાન થયું હતું એટલે કે સમગ્ર અલગ અલગ જે વિકાસના કામો છે તેને પ્રાધાન્ય રાખીને મત આપવામાં આવે છે પરંતુ જનતા એ ચોક્કસથી વિકાસ તરફ જ આગળ વધી રહી છે પરંતુ જે પ્રકારે ઈવીએમનું જ્યારે આજે મતગણતરી હાથ ધરવામાં આવશે ત્યારબાદ સમગ્ર ચિત્ર સ્પષ્ટ કે ફરી શું ભારતીય જનતા પાર્ટીના હાથમાં જ આ બેઠક આવે છે કે પછી પલટાઈને ભૃગરાજસિંહ જે ચૌહાણ છે તેમના તરફી આ મતદાન આવે છે
પરંતુ જે પ્રકારનું હાલ વાતાવરણ જોવા મળી રહ્યું છે, લોકોના મંતવ્ય જે પ્રકારે આવ્યા છે અને અગાઉના જે પરિણામ છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીનો દબદબો આ બેઠક ઉપર રહ્યો છે, એટલે કે ચોક્કસથી જે ચાન્સીસ છે વધારે પડતા ભારતીય જનતા પાર્ટીના છે, પરંતુ બપોરે જ્યારે 1 થી 1:30 આસપાસ જે સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે ત્યારે સમગ્ર ખ્યાલ આવશે કે પછી શું આ પરિવર્તન આવે છે કે પછી જે વિકાસની જે ગતિ છે તે વિકાસ તરફ જ લોકોએ મત આપ્યા છે, તે સમગ્ર ચિત્ર જે સ્પષ્ટ છે એ 1 વાગ્યાની આસપાસ જ છે સમગ્ર સ્પષ્ટ થશે. જી બિલકુલ રાહુલ, અને આમ એવું પણ આપણે કહી શકીએ કે આમ તો જે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે, ભરતસિંહ સોલંકી હોય કે અમિત ચાવડા હોય, એમનો આ વિસ્તાર છે, એટલે લગભગ બપોર સુધીમાં પરિણામ પણ આવી જશે અને એ પરિણામોમાંથી જ સ્પષ્ટ થઈ જશે કે કોની મહેનત રંગ લાવી છે. રાહુલ, તમામ અપડેટ્સ આપની પાસેથી મેળવતા રહીશું. અમારી સાથે જોડાવા માટે આપનો આભાર. તો મારા સહયોગી રાહુલ અત્યારે અમારી સાથે લાઈવ જોડાયા હતા સ્ક્રીન પર, અને તમામ અપડેટ ઉમરેઠ વિધાનસભા બેઠકને લઈને આપના સુધી પહોંચાડી રહ્યા હતા. 9 વાગે ઉમરેઠ વિધાનસભા બેઠકની મતગણતરી શરૂ થવાની છે. તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. તમામ પક્ષના જે લોકો છે, બંને પક્ષના લોકોએ પણ ત્યાં હાજર હશે અને સાથે પોલીસનો પણ બંદોબસ્ત હશે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. તત્કાલીન ધારાસભ્ય હતા, એમના મૃત્યુ પછી એમના પુત્ર છે હર્ષદભાઈ, એમને ભાજપે પેટા ચૂંટણીમાં ટિકિટ આપી અને મેદાનમાં ઉતાર્યા છે. એટલે લગભગ ઓલમોસ્ટ બપોર સુધીમાં એ ચિત્ર છે એ સ્પષ્ટ થઈ જશે કે ઉમરેઠ વિધાનસભા બેઠક પર કોણ બાજી મારી શકે છે.